જે પરિપથ લોજિક ઉપર કાર્ય કરતા હોય એવા એમ એના જેવા એમ કે આપણે લોજિક રીતે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા હોય તો બે ઓપ્શનમાં જવાબ મળતો હોય હા અથવા ના, બરાબર, યસ ઓર નો. એવી રીતના જ એવા પરિપથ કે જે બે સ્થિતિમાં જ કાર્ય કરતા હોય, કાં એમાં ઇનપુટ હોય અથવા ઇનપુટ ન હોય, એટલે કે આઉટપુટ છે એ મળતું હોય અથવા આઉટપુટ ન મળે, આઉટપુટ 0 હોય અથવા 1 હોય, યસ ઓર નો, બલ્બ પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય, બરાબર. એટલે એવી સ્થિતિ ઉપર કાર્ય કરતા પરિપથ એને આપણે લોજિક પરિપથ કીધા. અને એ લોજિક પરિપથનું કાર્ય દર્શાવવા માટે સમીકરણ એ આપણે આપતા હતા, એને આપણે નામ આપ્યું હતું બુલિયન સમીકરણ. કારણ કે જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે એવું ગણિતશાસ્ત્ર વિકસાવ્યું હતું, બુલિયન એલ્જીબ્રા જેને કહેવાય, કે જે સમીકરણની અંદર લોજિક પ્રમાણે કાર્ય કરે, જે સમીકરણમાં બે જ ઓપ્શન હોય, બે જ ઉકેલ આવે, બે જ જવાબ આવે, 0 અથવા 1. એટલે એવો પરિપથની આપણે વાત કરી છીએ. એટલે એને સ્વિચ સર્કિટ કહેવાય, કારણ કે સ્વિચને બે સ્થિતિ જ હોય, સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય અથવા સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય નહીં, ઓન અથવા ઓફ. અને મેં તમને એ સ્વિચ સર્કિટવાળા પરિપથ દોર્યા હતા બધાય તમારા ચોપડીની અંદર. નવા અભ્યાસક્રમમાં જે બધા ગેટ તો આપ્યા છે પણ એમાં ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન વધારે આપ્યું નથી, થોડુંક જ વર્ણન આપ્યું છે તમને. એ કઈ રીતના કાર્ય કરે, કેમ ટ્રુથ ટેબલ આવું આવ્યું એવું ક્યાંય છે જ નહીં, ખાલી ટ્રુથ ટેબલ આપી દીધું હોય. એ ટ્રુથ ટેબલમાં શું થાય છે, સરવાળો થાય, ગુણાકાર થાય છે, યોગગણ થાય, છેદગણ થાય, એવી કંઈ માહિતી આપી નથી. એટલા માટે આપણે બે સ્વિચવાળી સર્કિટ દર્શાવતા હતા, જેને કાર્ય સર્કિટ કહેવાય, કાર્યકારી સર્કિટ, સ્વિચ અને બલ્બની સર્કિટ. એના ઉપર ખબર પડી જાય કે ક્યારે બલ્બ પ્રકાશિત થાય, ક્યારે બલ્બ અપ્રકાશિત થાય, સ્વિચ ક્યારે સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય છે, સ્વિચ ક્લોઝ છે, સ્વિચ ઓપન છે, બરાબર. તો આપણે 3 ગેટ જોયા, નોટ, એન્ડ અને ઓર ગેટ, બરાબર. આ 3 ગેટને મૂળભૂત ગેટ કહેવાય, પાયાના ગેટ. હવે આજે બીજા 2 ગેટ જોવાના છે, એક નંદ ગેટ અને એક નોર ગેટ. આ 2 ગેટ છે ને યુનિવર્સલ ગેટ કહેવાય. યુનિવર્સલ ગેટ એટલે સાર્વત્રિક ગેટ. કેમ યુનિવર્સલ ગેટ કહેવાય? તો આ 2 ગેટ એવા છે, એમાંથી તમે ઓર ગેટે બનાવી શકો, નોટ ગેટે બનાવી શકાય અને એન્ડ ગેટે બનાવી શકાય. આપણે જે 3 ગેટ જોઈ ગયા ને એ ગેટ આ એક ગેટમાંથી બને, પણ એનું એ રીતના જોડાણ પરિપથમાં જોડાણ કરવું પડે, બરાબર. એ નંદ ગેટમાંથી 3 ગેટ બને અને નોર ગેટમાંથી 3 ગેટ બને. એટલા માટે આને યુનિવર્સલ ગેટ, સાર્વત્રિક ગેટ કહેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે વાત કરવાનું નંદ ગેટ. તો નંદ ગેટ શું છે વાસ્તવમાં? તો નંદ ગેટ છે ને એ 2 ગેટનો સમૂહ છે. કયા કયા ગેટનો સમૂહ? તો જો તમને આની અંદર જોવો તો ખબર પડે. નંદ ગેટ એન એ એન ડી, આ તો એન ગેટ છે જ, એન ડી એટલે આ એન ગેટ. એક એન ગેટ છે અને આ એન છે ને નોટ ગેટનો છે. આ ગેટ નોટ વત્તા એન્ડ, આ બેનો સમૂહ. નોટ ગેટ અને એન ગેટને ભેગા કરો એટલે નંદ ગેટ બની જાય. આ નોટ ગેટનો એન છે, એન્ડ ગેટનો એ એન ડી છે, આખે આખું. આમાંથી એન તમે લઈ લ્યો એટલે એ જે બને છે ને એને શું કહેવામાં આવે છે? નંદ ગેટ કહેવામાં આવે, બરાબર. એટલે આ 2 ગેટનો સમૂહ છે, એનું નામ છે આવી રીતના, નોટ વત્તા એન એટલે નંદ ગેટ કહેવામાં આવે છે. હવે એ કઈ રીતના કાર્ય કરશે એનો પરિપથ એના વિશે આપણે જોવાનું, બરાબર. તો પહેલાં તો એન્ડ ગેટ છે, એન્ડ ગેટને આઉટપુટ છે ને નોટ ગેટને આપવામાં આવે. એન્ડ ગેટ અને નોટ ગેટનો સમૂહ છે. પહેલાં નોટ ગેટ નથી, પહેલાં એન્ડ ગેટ આવે. એન્ડ ગેટનો જે આઉટપુટ મળે એ આઉટપુટ નોટ ગેટને આપવાનો અને એનો આઉટપુટ એ તમારો છેલ્લો આઉટપુટ ગણાય. હવે હું એનો પરિપથ દર્શાવું. એન્ડ અને નોટ ગેટનો સંયોજનથી નંદ ગેટ બને છે. હાલો એનું સંયોજન આપણે દર્શાવીએ. હાલો પહેલાં એન્ડ ગેટ. તો એન્ડ ગેટને આપણે આમ દર્શાવવું હોય, સંજ્ઞા યાદ રાખવાની હો. એન્ડ ગેટની અંદર 2 ઇનપુટ હોય, 2 ઇનપુટને આપણે 2 સ્વિચ તરીકે દર્શાવતા હતા, એ અને બી. એક આઉટપુટ હોય, આઉટપુટને આપણે વાય વડે દર્શાવશું. એન્ડ ગેટનું આઉટપુટ છે એ તમારે આપવાનું નોટ ગેટને, એટલે હવે આની આગળ અહીં નોટ ગેટ. નોટ ગેટની સંજ્ઞા પીએન જંકશન ડાયોડ જેવી આગળ એક વર્તુળ. અને નોટ ગેટનું જે આઉટપુટ છે એ તમારું છેલ્લું આઉટપુટ કહેવાય.
હવે બુલિયન સમીકરણનો ખાસ અહીંયા ઉપયોગ આવશે. આ એન્ડ ગેટ છે અને આ નોટ ગેટ છે. જોઈજો બે આઉટપુટ, મેં આઈ વાય કીધું, આઈ વાય કીધું, આઉટપુટને આપણે વાય કહીએ, પણ વાસ્તવમાં હવે તમે બે ગેટ ભેગા કર્યા છે ત્યારે આ એન્ડ ગેટનું ઇનપુટ છે ને એ જ ઇનપુટ ગણાય અને છેલ્લે જે મળે છે ને એ જ આઉટપુટ ગણાય. આ આઉટપુટ છે ને ઇનપુટ છે, એટલે એકમાં ગણાય છે નહીં. એન્ડ ગેટનું આઉટપુટ છે પણ નોટ ગેટનું ઇનપુટ છે, એટલે આ એકય ગણાય નહીં. છેલ્લું જે મળે આઉટપુટ અને પહેલાં જે આપ્યા છે એ ઇનપુટ. એટલે વાસ્તવમાં આખો આ પરિપથ છે બે ભેગા કર્યા પછીનો. એ પરિપથની અંદર આ ઇનપુટ અને આ છેલ્લું આઉટપુટ, એટલે આ આઉટપુટ છે એકય નથી ગણવાનું. એટલે હું આને આમ કહી દઉં વાય ડેશ. એ આઉટપુટ કેનું છે તો એન ગેટનું છે. તો એન ગેટનું આઉટપુટ કેવું મળે? ગુણાકાર જેવું મળે. એટલે આવું મળે, લખવું પડે વાય ડેશ બરાબર a ગુણ્યા બી, a એન્ડ બી, a ડોટ બી, a એન્ડ બી. આવું બુલિયન સમીકરણ એન્ડ ગેટનું થાય. બરાબર. હવે નોટ ગેટ શું કરે? નોટ ગેટને જે સિગ્નલ મળ્યું એના કરતાં ઊંધું સિગ્નલ કરે. ઊંધું સિગ્નલ એટલે 12. એના ઓપરેટરને આપણે 12 વડે દર્શાવતા હતા. તો જો આનું આઉટપુટ આવું મળશે. વાય બરાબર એને આપેલું સિગ્નલ કયું છે? વાય ડેશ. વાય ડેશ એટલે a ગુણ્યા બી. આ સિગ્નલ એને આપ્યું છે ગુણાકારમાં જે મળતું હોય એ સિગ્નલ. પણ આનું તમારે ઊંધું અહીંયા આઉટપુટ મળશે. આનું ઊંધું એટલે આનું 12 કરી નાખેલા આવું થાય. 12 a એન્ડ બી. એટલે આવું વચાય છે. જોઈજો બે ઓપરેટર થઈ ગયા. આ 12 છે એ નોટ ગેટનો ઓપરેટર છે અને ડોટ છે એન્ડ ગેટનો ઓપરેટર છે. હવે આને વચાય છે જ આવી રીતના વાય બરાબર નોટ a એન્ડ બી. આવો જે પરિપથ વાળો જે ગેટ બનશે એને શું કહેવામાં આવે છે? નંદ ગેટ કહેવામાં આવે છે. નંદ ગેટ એટલે આ બે ગેટનો સમૂહ. બરાબર. હવે આ નંદ ગેટ છે એ કઈ રીતના કાર્ય કરે એના માટે આપણે એનું ટ્રુથ ટેબલ લઈએ અને પછી બુલિયન સમીકરણ તો જો કે મેં આમાં દર્શાવી દીધું. એટલે ટ્રુથ ટેબલ મેં તમને કીધું. ટ્રુથ ટેબલની અંદર કેટલી હાર કેટલી કોલમ આવે એ ઇનપુટ અને આઉટપુટની સ્થિતિ ઉપર આધાર રાખે. જો મેં તમને કીધું કે આપેલ પરિપથ છે એની અંદર a અને b શું છે? ઇનપુટ. એટલે બે આવી ગયા, a અને b ઇનપુટ. પછી આનો આઉટપુટ આ વાય ડેશ, તો એ આપણે દર્શાવવું પડશે. તો એ હું દર્શાવું વાય ડેશ બરાબર a એન્ડ બી, a ગુણ્યા બી. હાલો, હજી છેલ્લો આઉટપુટ તો વાય છે તો એ એક કોલમમાં દર્શાવવું પડશે. તો હજી એક કોલમ વધારવી પડશે કે વાય બરાબર નોટ a એન્ડ બી. આટલી કોલમ થઈ છે ટ્રુથ ટેબલમાં. ચોપડીમાં તમને ખાલી 1, 2 અને છેલ્લી દર્શાવી છે. આ નહીં દર્શાવી હોય. આ દર્શાવ્યા વગર ખબર જ ન પડે આ કઈ રીતના મળી. સીધી તમારી ગોખવાની થાય ચોપડી. 0 હોય તો આ 1 આવે, 1 હોય તો 0 આવે. કઈ રીતના આવે એ કંઈ છે જ નહીં. બુલિયન સમીકરણ નથી આપ્યા ક્યાંય. હાલો, બે ઇનપુટ અને છેલ્લો એક આઉટપુટ. બધા ગેટની અંદર આઉટપુટ તો એક જ હોય પણ ઇનપુટ 2 હોય અથવા 1 હોય. નોટ ગેટમાં એક જ ઇનપુટ છે અને બીજા બધા ઓર ગેટ અને એન ગેટની અંદર 2 જ ઇનપુટ છે. બરાબર. ઇનપુટ છે એક હોય અથવા એક કરતાં વધારે હોય પણ આઉટપુટ તો બધામાં એક જ મળે. હાલો, બે ઇનપુટ હોય એટલે 4 શક્યતા આવે. કઈ કઈ? 0 0, 0 1, 1 0, 1 1. અને જરૂરી નથી આ 0 0 પહેલાં આવે, આ 1 1 એ પહેલું લખી શકો. આ 4માંથી ગમે એ લખી શકાય. અહીં તમે આમ લખી શકો 1 1, 1 0, 0 1 અને 0 0. પણ તમારી શક્યતા 4 થાય. બે સ્વિચની 4 શક્યતા હોય કે બેના ઇનપુટ 0, એકનો ઇનપુટ 0 અને એકને ઇનપુટ 1. એટલે એકને સિગ્નલ આપવાનું, પહેલાને સિગ્નલ આપવાનું, બીજાને સિગ્નલ નહીં આપવાનું અને બેને સિગ્નલ આપવાનું. બે સ્વિચની 4 શક્યતા થાય. એ આપણે કાંઈ એટલે સ્વિચવાળી સર્કિટ છે એ દર્શાવી હતી. એ સ્વિચવાળી સર્કિટ તમે વિચારો ને તો તમને ખબર પડી જાય ઇનપુટ છે એની શક્યતા કેટલી થાય. હાલો, એને આધારિત હવે આપણે આ વાય ડેશ. વાય ડેશ એટલે a ગુણ્યા બી. ગુણાકાર 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 1, એટલે 0 ગુણ્યા 1 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 1 એટલે 1. એન્ડ ગેટનું જ આઉટપુટ છે. ગુણાકાર અથવા છેદગણનું કાર્ય. હાલો, હવે આમાં શું લખવાનું? વાયમાં લખવાનું તમારે a એન્ડ બી એટલે a બીનો ગુણાકારનું ઊંધું. તો આ a બીનો ગુણાકાર છે જ આ કોલમ. આ કોલમ a બીનો ગુણાકાર જ છે. એનું ઉલટું તમારે અહીં લખવાનું. એનો 12 કરવાનો એટલે એનું ઉલટું કરવાનું. બરાબર. હાલો, તો 0 નું ઉલટું 1 એટલે સિગ્નલ નથી તો અહીંયા મળે. વળી 0 તો વળી એનું ઉલટું 1. અહીંયા સિગ્નલ નથી તો અહીંયા મળશે. વળી 0 તો એનું ઉલટું 1, વળી 1 તો આ એનું ઉલટું 0. અહીંયા સિગ્નલ છે તો અહીંયા મળશે નહીં. એટલે નંદ ગેટમાં આવા ઇનપુટ છે બે. આ ઇનપુટ છે. આ તો સેમે ગણવાના જ નથી. આ તો આપણે કાર્ય સમજવા માટે દર્શાવ્યા છે. આઉટપુટ તો છેલ્લું આ એટલે આ.
આ ઇનપુટને આધારે આવું આઉટપુટ મળે. તો જુઓ તમે 3 વાર આઉટપુટ મળે, એક વાર મળતું નથી. ક્યારે નથી મળતું એ જોઈ લેવાય. જ્યારે બે ઇનપુટ 1 હોય, બેમાં ઇનપુટ હાજર હોય ને તો આઉટપુટ નથી મળતું. ગમે એક ઇનપુટ ગેરહાજર હોય એટલે મળી જાય. કેમ? કારણ કે ગમે એક ઇનપુટ ગેરહાજર હોય એટલે એનો ગુણાકાર અહીંયા 0 થાય, અહીંયા 0 થાય એટલે છેલ્લે પાછું 1 થઈ જશે. એટલે કોઈ પણ એક ઇનપુટ ગેરહાજર હોય એટલે આઉટપુટ મળશે. બે ઇનપુટ હાજર હોય ત્યારે આઉટપુટ મળશે નહીં. આવી રીતના NAND ગેટ છે એ કાર્ય કરે. એનું બુલિયન સમીકરણ જે આ લખ્યું છે એ લખવું. હાલો, બુલિયન સમીકરણ. ચાલો, એનું બુલિયન સમીકરણમાં આપણે શું લખશું? તો જે આ લખ્યું છે y બરાબર 12 a ડોટ બી. પણ એને વાંચવાનું શું? તો આને આમ વાંચવાનું, y બરાબર આ 12 એટલે નોટ ગેટનો ઓપરેટર, નોટ પછી એ અને ડોટને શું વાંચતા હતા? એન્ડ ગેટનો ઓપરેટર, એટલે નોટ એ એન્ડ બી. આવી રીતના બચાયા બુલિયન સમીકરણને. બે ગેટ છે એટલે બે ઓપરેટર આવ્યા. તો જો બે બુલિયન સમીકરણમાં બેના નામ આવી ગયા. જો આ નોટ અને આ એન્ડ. y બરાબર નોટ એ એન્ડ બી, બે પ્રક્રિયા થઈ, ગુણાકારની અને ઇન્વર્ટ થવાની, ઉલટા થવાની. બરાબર? એટલે આમ પછી y બરાબર અહીંયાથી વાંચતું જાઓ, નોટ એ પછી આ ઓપરેટર એન્ડ બી, y બરાબર નોટ એ એન્ડ બી. NAND ગેટ છે આવી રીતના કાર્ય કરે. બે ગેટના સમૂહથી NAND ગેટ બને છે. અને આ NAND ગેટમાંથી તમે જુદી જુદી રીતના જોડાણ કરો ને એટલે હજી પાછા OR ગેટ ને એન્ડ ગેટ ને નોટ ગેટ ત્રણ ગેટ મળે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? સાર્વત્રિક ગેટ, યુનિવર્સલ ગેટ. બરાબર? હાલો, હવે એના પછીનો છેલ્લો ગેટ. તો છેલ્લો ગેટ છે NOR ગેટ. પહેલા હજી એક આની સંજ્ઞા, આ તો મેં પરિપદ દર્શાવ્યું, આની સંજ્ઞા હું દર્શાવું તો પરિપદ થયો. આવું તમારે દોરવાનું, NAND ગેટ તમે દોરવાનું કે આવું નથી દોરવાનું બે ગેટ. તો એની સંજ્ઞા છે ને એન્ડ ગેટ જેવી, પણ થોડોક ફેરફાર થાય છે. આવો થાય એન્ડ ગેટની સંજ્ઞા, એમાં આટલો ફેરફાર કરી નાખો. બે ઇનપુટ એ અને બી, અને આગળ એક આમ વર્તુળ દર્શાવી દેવાનું. એન્ડ ગેટમાં જો વર્તુળ નથી દર્શાવતા અહીંયા, પણ NAND ગેટ જે છે ને એમાં શું કરવાનું? આગળ એક વર્તુળ દર્શાવી દો એટલે ખબર પડી જાય કે આ એન્ડ નથી, આ NAND ગેટ છે. આઉટપુટ, આઉટપુટ છે એ કેવું છે? તો y બરાબર નોટ એ એન્ડ બી જેવું. NAND ગેટની સંજ્ઞા આવી મળે, આને કહેવાય NAND ગેટ. દરેક ગેટની અંદર એનું ટ્રુથ ટેબલ આવે, એનું કાર્ય કઈ રીતના થાય છે. બરાબર? એનું બુલિયન સમીકરણ આવે. તો આનું કાર્ય આપણે જોયું કે આ બે ગેટનો સમૂહ છે, આનું કાર્ય આવી રીતના જાય. આ ટ્રુથ ટેબલમાં દર્શાવ્યું. આવા 0 હોય ત્યારે આ 1 થાય, આ 1 હોય ત્યારે આ 0 થાય. બરાબર? હાલો, એના પછી છેલ્લો ગેટ. છેલ્લા ગેટનું નામ છે NOR ગેટ. જો એમાં ખબર પડી જાય હવે તમને, આ NAND ગેટ જોઈ ગયા ને એટલે NOR ગેટ જો OR આવે એમાં, એટલે OR ગેટ આવે. અને આ n, તો આમાં n શેનો હતો? નોટનો હતો. તો આમાં n છે એ નોટનો જ છે, એટલે નોટ અને ઓરનો સમૂહ આમ થાય. નોટ વત્તા ઓર, નોટ વત્તા ઓર, એમાંથી નોટમાંથી n લઈ લ્યો, બાકી તો ઓર તો આખો લાખવાનો છે. શું થઈ જાય? NOR, NOR, NOR ગેટ. OR ગેટ અને નોટ ગેટનો સમૂહ. એટલે પહેલા નોટ ગેટ નથી લેવાનું, પહેલા તો OR ગેટ જ આવશે. પણ એમાં બુલિયન સમીકરણમાં વચાય પહેલા નોટ. જો બુલિયન સમીકરણ તમે જુઓ ને તો શું વચાય? પહેલા આવે એન્ડ, પછી નોટ આવે. પણ આમાં વચાય શું? પહેલા નોટ વચે ને પછી એન્ડ વચાય. એટલે એનું નામ છે આપણે આવી રીતના ઊંધું બોલી. પહેલા નોટ રાખી અને પછી ઓર રાખી બોલી આપણે નોટ. એને એટલે આગળ રાખવામાં આવે. બરાબર? એટલે NOR ગેટ છે બે ગેટનું સંયોજન. કેનો? તો આ ગેટ નોટ ગેટ અને OR ગેટનું સંયોજન છે. ચાલો, પેલા કયો ગેટ લેવાનો છે? તો OR ગેટ. હાલો, એનું કાર્ય દર્શાવી. તો OR ગેટની સંજ્ઞા આવી હતી કંઈક. બે ઇનપુટ એની અંદર, બે ઇનપુટ એ અને બી, બે સ્વિચ જે કહેતા હતા એ, એનું આઉટપુટ y
એનું આઉટપુટ શું હોય તો ઓર ગેટ છે, તો ઓર ગેટમાં આઉટપુટ સરવાળો થાય, સરવાળા યોગગણ જેવું કામ, એટલે અહીં આઉટપુટ શું થાય વાય બરાબર એ વત્તા બી એ ઓર બી બરાબર. એનું જે આઉટપુટ હોય એ તમારે કેને આપવાનું નોટ ગેટને. હાલો તો આગળ વળી નોટ ગેટ દર્શાવી દો. હાલો નોટ ગેટને આપ્યું તો એનું આઉટપુટ પાછું બીજી વાર આવશે, તો બીજી વાર આઉટપુટ આપે એને જ વાય કહેવાનું અને કહી દેવાનું વાય ડેશ. બીજી વાર આઉટપુટ કેવું આવે તો એને આપ્યું છે કેવું એ વત્તા બી જેવું આપ્યું એના કરતાં ઊંધું આવે તો અહીં આમ થઈ જાય 12 એ વત્તા બી, એ વત્તા બીનું 12. અહીં તમે એ વત્તા બી જેવું તો આપ્યું છે વાય ડેશ, એનું ઊંધું થઈ જાય, એનું ઊંધું આને 12 કરી નાખો એટલે 12 એ વત્તા બી, આવો આઉટપુટ મળે. આ શું છે તો ભાઈ આ નોટ ગેટ છે. એટલે આના જેવું જ થઈ ગયા પણ બદલાઈ ગયો. એન્ડ ગેટ હતો એની જગ્યાએ કયો ગેટ આવી ગયો ઓર ગેટ, કે ઓર ગેટમાં બે ઇનપુટ છે એક આઉટપુટ, એ આઉટપુટ તમારે નોટ ગેટને આપવાનું અને નોટ ગેટનું છેલ્લું આઉટપુટ છે એ તમારું સાચું આઉટપુટ ગણાય. એટલે આને બેને ભેગા કર્યા પછી તમારો સાચો આઉટપુટ આ અને સાચું ઇનપુટ આ એકેયમાં ગણાય નહીં. પણ એનું તમારે આ છેલ્લું આઉટપુટ કઈ રીતના મળ્યું તો આના ઉપરથી તમે લખ્યું ને 0 તો 1 આ 0 તો 1, એટલે છેલ્લું આઉટપુટ કેવું મળશે એ તમારે મેળવવા માટે તમારે આની જરૂર પડે. તમારી ટેક્સ્ટ જે આ કોલમ ક્યાંય આપી જ નહીં હોય, કારણ કે ક્યાંય સમીકરણ જ નથી આપ્યા. એટલે આ કોલમ હોય તો જ ખબર પડે કે આ 1 કેમ થઈ ગયા. 0 ગુણ્યા 0 તો 1 ન થાય. અહીં તમે સરવાળો કરો ગુણાકાર કરો તો 0 ગુણ્યા 0 તો 0 થવો જોઈએ, પણ એ આ તમે કોલમ લખો ને તો ખબર પડી જાય કે આ કોલમ ગુણાકારની છે, એના પછીનું ઊંધું કરો એ આ કોલમ થઈ ગઈ. આ તમારું છેલ્લું અને આ બે તમારું ઇનપુટ પહેલું, એટલે આ ઇનપુટને અનુરૂપ આઉટપુટ આવે. તો વળી આનું ટ્રુથ ટેબલ દર્શાવીએ આપણે. તો ટ્રુથ ટેબલ તો આ જે ગેટ બનશે એ બી ગેટની અંદર ઇનપુટ તો આ બે જ છે અને આઉટપુટ એક છે, એટલે પેલા બે ઇનપુટના કોલમ, ચાલો ઇનપુટ એ અને બીજું ઇનપુટ બી. પછી આ બે ઇનપુટ તમે ઓર ગેટને આપ્યા એનો આઉટપુટ વાય ડેશ મળ્યો તો એની એક કોલમ વાય ડેશ બરાબર એ વત્તા બી એ ઓર બી, ઓર ગેટના આઉટપુટની એક કોલમ. વળી આ ઇનપુટ તમે નોટ ગેટને આપી દીધો તો એ તો અહીંયા આવી ગઈ એની કોલમ, એનું બીજી વાર આઉટપુટ મળશે એ વાય, તો બીજી વાર આઉટપુટ મળશે એની પાસે બીજી કોલમ વાય બરાબર નોટ એ ઓર બી 12 એ વત્તા. હા હવે જે બે ઇનપુટ છે એની 4 શક્યતા આવે. બે ઇનપુટ હોય એટલે હંમેશા 4 શક્યતા, એક ઇનપુટ હોય તો હંમેશા 2 જ શક્યતા. એક ઇનપુટ હોય એટલે 0 1, બે હોય એટલે 4 શક્યતા થાય, 0 એ 2 0 હોય, 2 1 હોય, 1 0 1 1, બીજો 0 પહેલો 1 બરાબર. 4 શક્યતા તો જે છે એ લખી નાખો 0 0 0 1 1 0 અને 1 1. હાલો વાય ડેશ એટલે એ વત્તા બી, એટલે સરવાળા જેવો યોગગણ જેવું કાર્ય. 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 1 એટલે 1, 1 વત્તા 0 એટલે 1, 1 વત્તા 1 એટલે 1 જ લખવાનું. બીમાં એક એક સભ્ય હોય તો એનો યોગગણ હોય એક સભ્ય જ લખવાનું થાય, બે વાર રિપીટ તો કરાય નહીં બરાબર. એક ગણમાં એક સભ્ય છે 1, બીજા ગણમાં બીજો સભ્ય છે 1, તો બેનો યોગગણ શું લખશું? બે વાર એક એક નહીં લખો, એક જ લખવો પડશે. 1 વત્તા 1 એટલે યોગગણ જેવું. હાલો વાય ડેશ આવી ગયા. હવે વાય એટલે શું છે? એ વત્તા બીનું ઊંધું, તો એ વત્તા બી એટલે આ એનું ઉલટું અહીં લખવાનું. તો અહીંયા 0 હોય તો અહીંયા 1 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય. એટલે આ ઇનપુટના અનુરૂપ આવા આઉટપુટ મળ્યા. તો આની અંદર તમે જો એકવાર આઉટપુટ મળે, જો આમાં એક જ વાર આઉટપુટ નહોતું મળતું તો આમાં વળી ઊંધું થયું. એકવાર આઉટપુટ મળ્યું, 3 વાર આઉટપુટ ન મળ્યું, તો ક્યારે આઉટપુટ મળ્યું છે એ જોવાય કે જ્યારે બે ઇનપુટ ગેરહાજર છે. જો બે ઇનપુટ ગેરહાજર છે ત્યારે આઉટપુટ મળે. કોઈ પણ એક ઇનપુટ હાજર હોય તો આઉટપુટ મળતું નથી. આ 1 આવે છે ને એના હિસાબે આ 0 આવે, આ 1 ના હિસાબે આ 0 આવે, અને આમાં બે 1 છે એટલે આ 0 આવ્યા, આમાં એકેયમાં 1 નથી ને એટલે અહીંયા 1 આવ્યા. એટલે બે ઇનપુટ ગેરહાજર હોય ત્યારે જ આઉટપુટ મળે. આનાથી ઊંધું થયું ને. આમાં શું થતું હતું? બે ઇનપુટ છે, કોઈ પણ એક ઇનપુટ, બે ઇનપુટ હાજર હોય એના હિસાબે આ 0 મળતા હતા. બે ઇનપુટ હાજર હોય ત્યારે મળશે નહીં. ગમે એક ઇનપુટ ગેરહાજર હોય ને એટલે 1 મળી જાય. તો આમાં ઊંધું થયું કે કોઈ પણ બે ઇનપુટ ગેરહાજર હોય ત્યારે આઉટપુટ મળે. ગમે એક ઇનપુટ છે એ 1 હોય હાજર હોય એટલે આઉટપુટ મળે નહીં. એટલે આ જે ગેટ છે એ નોર ગેટ આવી રીતના કાર્ય કરે કે બે ઇનપુટ ગેરહાજર હોય ત્યારે આઉટપુટ તમને મળે. હાલ એનું ટ્રુથ ટેબલ
તો ટ્રુથ ટેબલ લખ્યું. હવે આપણે બુલિયન સમીકરણ લખ્યું છે વળી ફરતી આવી રીતે લખાય. એનું બુલિયન સમીકરણ તો બુલિયન સમીકરણ લખશું આપણે y બરાબર આ છે જ 12a વત્તા b. પણ એને શું વાંચશું આપણે? y બરાબર આ 12 એટલે નોટ a અને વત્તા એટલે ઓર. y બરાબર નોટ a ઓર b. y બરાબર નોટ a ઓર b. જો બે ગેટના નામ આવી ગયા, બે ઓપરેટર છે એટલે બે ગેટના નામ. નોર ગેટ છે એ આવી રીતના કાર્ય કરે, જે ઓર ગેટ અને નોટ ગેટનું સંયોજન છે. તો 5 લોજિક ગેટ આપણે જોયા, જેમાંથી 3 મૂળભૂત ગેટ છે, એન્ડ, ઓર અને નોટ, અને બીજા બે એમાં સંયોજનમાંથી બનાવ્યા છે. એ 3ના સંયોજનમાંથી જ બન્યા ને, ઓલા બેના સંયોજનથી એન્ડ નન બન્યો, બીજા વળી બેના સંયોજનથી નોર બન્યો. બરાબર, જેને આપણે યુનિવર્સલ ગેટ કીધા. યુનિવર્સલ ગેટ એટલા માટે કે આમાંથી તમે પાછા એન્ડ ગેટ, નોટ ગેટ અને ઓર ગેટ છે એ બનાવી શકાય છે. એટલે 2 યુનિવર્સલ ગેટ અને 3 મૂળભૂત ગેટ, એટલે 5 લોજિક ગેટ છે. 5 લોજિક ગેટ કઈ રીતના કાર્ય કરે છે? એમાં ગુણાકાર થાય છે, સરવાળો થાય છે, યોગગણ થાય છે, છેદગણ થાય છે. આટલું જ યાદ રાખવાનું. એટલે 3 મૂળભૂત ગેટનું જ કામ યાદ રાખવાનું છે. આમાં આપણે કંઈ નવું કામ યાદ નથી રાખ્યું. ઓલા 3માં આપણે જોઈ ગયા હતા કે સરવાળો થાય ત્યારે આવું કરવાનું, ગુણાકાર થાય ત્યારે આવું કરવાનું, અને 12 હોય ત્યારે આવું કરવાનું. તો આમાં એ જ કર્યું આપણે. સરવાળો આવતો હતો ત્યારે એ પ્રમાણે લખી નાખ્યું, ગુણાકાર આવતો હતો એ પ્રમાણે લખ્યું, અને જ્યારે 12 આવતો હતો તો એ પ્રમાણે ઉલટાવી નાખ્યું. એટલે એ મૂળભૂત કાર્ય તો ઓલા 3 ગેટનું છે એ પ્રમાણે જ આવે. પણ આમાં 2 ને 3 ભેગા કર્યા છે એટલે 2-3 વાર સરવાળો થાય ને વળી હારે ઉલટું થાય, ગુણાકાર થાય ને ઉલટું થાય. એટલે 2-3 પ્રક્રિયા છે જોવા મળી. એટલે 2 ઓપરેટર આવ્યા, 12 વત્તા 12 ગુણાકાર. અને આ 5 ગેટ છે એ તમને મેં તમને કીધું એ પ્રમાણે તમને છે એ 2 ગેટ પૂછાય. 1 ગેટ સંયુક્ત રીતે પૂછાય નહીં. બરાબર, 2 ગેટ 2 માર્કમાં પૂછાય. 2 માર્કની અંદર 2 ગેટ પૂછાય. કે પછી આ નંદ અને નોર ગેટ છે ને એ તમને એક પૂછાય. આ તો મેં તમને લખવામાં થોડું વર્ણન લખવું પડે કે ભાઈ આ ગેટ અને આ ગેટના સંયોજનથી આ ગેટ બને છે. પછી આનું વર્ણન લખવું પડે. દાખલા તરીકે નંદ ગેટ છે, નંદ ગેટ મેં આ તમને દર્શાવ્યું, પણ તમારી સાથે થોડુંક વર્ણન જો આવી રીતના લખવું પડે. એન્ડ અને નોટ ગેટના સંયોજનથી નંદ ગેટ બને છે. પછી આ પરિપથ દર્શાવો ને પછી આનું જ વર્ણન લખવાનું. એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે, અને નોટ ગેટનું આઉટપુટ એ છેલ્લું આઉટપુટ ગણાય. હાલો, એનું કાર્ય દર્શાવતું ટ્રુથ ટેબલ, આપેલ ગેટનું કાર્ય દર્શાવવા માટેનું ટ્રુથ ટેબલ નીચે આકૃતિ 1માં દર્શાવેલ છે. અને આકૃતિ 1 નામ આપી દેવાનું, આકૃતિ 1 તો આકૃતિ 2. હવે ટ્રુથ ટેબલ દર્શાવી દેવાનું, A, B, આનો આઉટપુટ y ડેશ અને છેલ્લો આઉટપુટ y. બસ ટ્રુથ ટેબલ ઉપરથી તમારે લખવાનું કે 0 ક્યારે આવે? જ્યારે 2 ઇનપુટ હાજર હોય ત્યારે આઉટપુટ છે એ મળતું નથી, આઉટપુટ ગેરહાજર છે. બાકી દરેક સ્થિતિની અંદર આઉટપુટ મળે છે. બરાબર, નંદ ગેટનું બુલિયન સમીકરણ આ મુજબ છે. y બરાબર નોટ a એન્ડ b. લખવાનું શું વચાય? y બરાબર નોટ a એન્ડ b. પૂરું, બસ આટલું લખવાનું થાય. વળી ઓર ગેટની અંદર એવું જ થાય કે ઓર ગેટ અને નોટ ગેટના સંયોજનથી નોર ગેટ છે એ બને છે. એટલે આકૃતિ દર્શાવવાની. પછી વળી આકૃતિ દોરો ને પછી જ એનું વર્ણન લખાય. કે આ પછી તમે એનું વર્ણન લખો, પણ આકૃતિ દોરો ને પછી તમને વર્ણન તરત ફટદીને લખતા આવડે કે ભાઈ ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે, અને નોટ ગેટનું આઉટપુટ એ છેલ્લું આઉટપુટ ગણાય. આપેલ પરિપથનું કાર્ય સમજવા માટેનું ટ્રુથ ટેબલ નીચે દર્શાવેલ છે આકૃતિ 2ની અંદર કે ભાઈ A, B, y ડેશ અને y. તો એનું વિશ્લેષણ પછી લખવાનું હોય કે એક જ વાર આઉટપુટ મળ્યો, 3 વાર મળ્યો તો ક્યારે મળ્યો? જ્યારે 2 ઇનપુટ ગેરહાજર હોય ત્યારે આઉટપુટ મળે છે. બાકી 3 સ્થિતિની અંદર આઉટપુટ મળતો નથી. બુલિયન સમીકરણ કે આ બુલિયન સમીકરણ આવી રીતના વચાય હતી. આટલું લખવાનું થાય. ગમે એ ગેટની અંદર આટલી જ વસ્તુ લખવાની. એટલે સ્વિચ સર્કિટને એ તમારે સમજવા માટે જ છે. હું એન્ડ ગેટને ઓર ગેટની દર્શાવી હતી. એ તમારે જે થિયરીને લખો ત્યારે સ્વિચ સર્કિટ નથી દોરવાનું, ત્યાં સીધું કાર્ય લખવાનું તમારે કે આપેલ ગેટ છે આવી રીતના કાર્ય કરે યોગગણની જેમ,
સરવાળાની જેમ ગુણાકારની જેમ કાર્ય કરે છે એનું ટ્રુથ ટેબલ આ બુલિયન સમીકરણ આટલું જ વસ્તુ લખવાનું થાય. એટલે 2 માર્કની અંદર એક ગેટ તમને પૂછે નહીં. આ તો 2 છે તો વળી પૂછે ખરા ક્યારેક, પણ ઓલા આગળ જે એન ને ઓર અને નોટ એ સ્વતંત્ર ગેટ એમ ન પૂછે, 2 હારે પૂછે. નોટ અને એન ગેટ વિશે સમજાવો, એન અને ઓર ગેટ વિશે સમજાવો, એવી રીતના પૂછે. બરાબર. ખાસ તમારે બુલિયન સમીકરણ યાદ રાખવાનું, કારણ કે બુલિયન સમીકરણ ઉપરથી તમને આ આઉટપુટ કઈ રીતના 1 થયું 0 થયું એના ઉપરથી જ ખબર પડે. તમને ભલે ટેક્સ્ટમાં ન આપ્યું પણ તમારે તો એ લખવાનું છે અને યાદ રાખવાનું છે. આમ વિકલ્પો અને દાખલા જે ગણશો એના ઉપરથી જ આપણે ગણવાના આવશે. બરાબર. હાલો એના પછી તો પૂરું થઈ ગયું, કંઈ છે જ નહીં. તો આપણે આ ચેપ્ટરની અંદર તો કેટલી મુખ્ય આઈએમપી થિયરી આવી, ક્યાંથી તમારે વાંચવાનું છે. એનપી પ્રકારના અર્ધવાહકો, 2 થિયરી અલગ અલગ 3 માર્ક. પીએન જંકશન ડાયોડની રચના, એમાં કઈ રીતના બન્યું, ડિફ્યુઝન પ્રક્રિયા થઈ, ડિફ્યુઝન વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયું, ડિફ્યુઝનની પ્રક્રિયા, વિસ્તરણ પ્રવાહ, ડિફ્યુઝન પ્રવાહ. બરાબર. પછી એની લાક્ષણિકતા, ફોરવર્ડ રિવર્સ બાયસ લાક્ષણિકતા. પછી અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, એનો ઉપયોગ. આ 6 થિયરી તમારી આઈએમપી થિયરી. રેક્ટિફાયર, પીએન જંકશન, એની લાક્ષણિકતા, એન અને પી પ્રકારના અર્ધવાહક, આ 6 થિયરી થાય. એ મોસ્ટ આઈએમપી થિયરી, એમાંથી પૂછાય જે એકાદી થિયરી. બરાબર. પછી આવ્યો એનો ઉપયોગ, એટલે પીએન જંકશનમાંથી બનાવેલા નવા ડાયોડ, જેમાં તો જેનર ડાયોડ, ફોટો ડાયોડ, એલઈડી અને સોલર સેલ. એમાંથી 3 માર્કમાં 2 ડાયોડ પૂછાય, એલઈડી અને સોલર સેલ, કારણ કે એમાં થોડુંક વર્ણન વધારે આવે એટલા માટે. બરાબર. આગળ ફોટો ડાયોડ છે એ 3 માર્કમાં પૂછાય નહીં, પણ 2 માર્કમાં જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે એવું પૂછાય. એટલે થિયરી તમારી તમે ગણો તો 6 અને બીજી એમાંથી 2 ગણી રાખી તો 8. બીજું આખા ચેપ્ટરની 8 જ થિયરી થાય. બીજું આગળનું ઓલું બેન્ડ ડાયાગ્રામ ને એ કંઈ વાંચવાનું જ નહીં. એ એકવાર તમે સમજવા માટે જોવાનું ખરું, બેન્ડ ડાયાગ્રામ શું છે, વેલેન્સ બેન્ડ ક્યાં આવે, કન્ડક્શન બેન્ડ ક્યાં આવે, કેમ એને વેલેન્સ બેન્ડ કીધું, કેમ આને કન્ડક્શન, એ પછી થિયરીમાં પૂછાય છે નહીં એ પરીક્ષામાં. બરાબર. એના પછી તો આવા ગેટ પૂછાય, 2 ગેટનો સંયોજન. પૂરું લ્યો, આટલી થિયરી આવી. તમારા ઘણી બધી થિયરી છે ને આમાંથી કાઢી રાખી. જૂના અભ્યાસક્રમની અંદર ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ ઇનપુટ લાક્ષણિકતા, ઓસિલેટર, એમ્પ્લીફાયર, 4-5 થિયરી હજી હતી. જે એટલી બધી થિયરી છે એ તમારા નવા અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલ છે. બરાબર. ચાલો હવે તમને આજે ગ્રુપમાં એક પીડીએફ મોકલી હતી. જૂના અભ્યાસક્રમનું જે ચેપ્ટર હતું ને આજ ઇલેક્ટ્રોનિક્સ, એની જ પીડીએફ હતી આપણો એમસીક્યુ માટે. બરાબર. એટલે એના પહેલાં એમસીક્યુ જ જોઈ લઈએ. આ ગેટના જે એમસીક્યુ છે ને એ પહેલાં જ જોઈ લઈએ આપણે, અત્યારે પાછા વળી યાદ કરવા નહીં. હાલો તો જો એ ગેટના પહેલાં એમસીક્યુ, પછી આના ઉદાહરણ જોઈએ. પહેલાં એમસીક્યુ જોઈને પછી આ ગેટના જ ઉદાહરણ જોઈએ. હવે જુઓ તમે એની અંદર પીડીએફની અંદર તમે જુઓ તો ખબર પડશે તમને. તો પેજ નંબર 245 એમાંથી 19મો એમસીક્યુ, 19, 20 અને 21 ત્રણેય આ ગેટ ઉપર આધારિત એમસીક્યુ છે. બરાબર. હાલો 19મો એમસીક્યુ છે. હું આ તો તમારી પાસે છે બધા આગળ એમસીક્યુ? બરાબર. મોબાઈલ ચાલુ હોય એટલે જોઈને એ કઈ ને આ એમસીક્યુ જે છે હું અત્યારે વાંચું તમારી પાસે છે, એમ દેખાય તમને? નકર લખી નાખો. ડાઉનલોડ કરેલું છે ને તમારી પાસે? હાલો તો હું વાંચું જ છું, ખાલી ગણતરી જ કરીશ. હવે જો શું છે, આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા કયા લોજિક ગેટને સમતુલ્ય છે? તમને લોજિક પરિપથની આકૃતિ આપી છે, એ આકૃતિમાં દર્શાવો. હાલો 19મો વિકલ્પ છે, તમારે આવી પરિપથ કંઈક આપ્યો છે. કીધું છે એ બી ઇનપુટ જે આપણે કહેતા હતા એને આને સી કીધું છે, જેને આપણે વાય કહેતા હતા, જે આઉટપુટને વાય કહેતા હતા એ. બરાબર. હવે જોઈજો, હવે આ 2 નોટ ગેટ અને આ ઓર ગેટ, 3 ગેટનો સમૂહ છે. 2 નોટ ગેટ લીધા છે અને 1
ઓર ગેટ લીધો. હવે કયા ગેટ તરીકે કાર્ય કરશે આ પાંચમાંથી ગમે એક ગેટ આવે એ કઈ રીતના તો એનું ટ્રુથ ટેબલ બનાવો પછી ખબર પડે. હાલો પહેલાં તો બધાને આઉટપુટ લેવા પડશે ટ્રુથ ટેબલ બનાવવા માટે. તો જો આ નોટ ગેટ છે ને પહેલો નોટ ગેટ, પહેલા નોટ ગેટને શું આપ્યું ઇનપુટ એ આપ્યું છે તો એનું આઉટપુટ જે મળે એનું હું y1 કહી દઉં. એ આઉટપુટ શું મળશે જે આપ્યું એના કરતાં ઊંધું એટલે આપ્યું છે તો એના કરતાં ઊંધું એટલે નોટ એ આવું થઈ જાય ને A12. બીજા નોટ ગેટને ઇનપુટ B આપ્યું છે તો એનું આઉટપુટ છે ને આપણે y2 કહી દઉં. એ આઉટપુટ શું મળશે તો જે આપ્યું એના કરતાં ઊંધું એટલે B આપ્યું તો એના કરતાં ઊંધું એટલે B12 અથવા 12B આમ થઈ જાય. હવે તમારે જે આ બેના આઉટપુટ મળ્યા ને આનું આઉટપુટ y1 આનું આઉટપુટ y2 એ તમે ઓર ગેટને આપ્યું આ ઓર ગેટ. આ બે તો નોટ ગેટ છે પીએન જંકશન જેવા બરાબર. આ ઓર ગેટના બે ઇનપુટ થઈ ગયા y1 y2 એનો આઉટપુટ છે એ C. એ કેવું આવશે તો તમે જે ઇનપુટ આપ્યો એને સરવાળા જેવો. તો હું લખું જોઈજો C એટલે આપણે અહીંયા હું y જ લખું y બરાબર શું લખશું એને જે ઇનપુટ આપ્યો એને સરવાળો. ઇનપુટ શું આપ્યું છે y1 y2 તો તમારે અહીં લખવું પડે આમ y1 વત્તા y2. એટલે મેં તમને કીધું બુલિયન સમીકરણ જ ખાસ છે. તમારે આ કઈ રીતના કાર્ય કરી સમજવું હોય તો બુલિયન સમીકરણ લખો તો જ ખબર પડે ને ખબર જ ન પડે. એટલે હવે છેલ્લે તમારે આવું મળે y1 અને y2 મળ્યા હોય ને સરવાળા જેવું છેલ્લું મળે. પહેલાં છે આવું A અને B એટલે બે ઇનપુટ થયા અને છેલ્લું મળશે એક જ આઉટપુટ આ y. હવે આ ઇનપુટ અને આ આઉટપુટ કેવા મળે છે એ પ્રમાણે નક્કી થાય. ઓર ગેટ જેવા મળે છે, એન્ડ ગેટ જેવા મળે છે, નોટ ગેટ જેવા મળે બરાબર. હાલો હવે હું ટ્રુથ ટેબલ બનાવું. ઇનપુટ બે છે A અને B એટલે બે ઇનપુટ હોય એટલે ચાર શક્યતા થાય છે. બે 0 હોય, બે 1 હોય, એક 0 એક 1, પેલો 0 ને બીજો 1 બરાબર. હાલો એનો આઉટપુટ કેટલા મળ્યા તો આનો આઉટપુટ y1 એટલે જેટલા આઉટપુટ મળે એટલી કોલમ વધારતી જાય y1 બરાબર નોટ A. વળી આનો આઉટપુટ મળ્યો y2 તો y2 બરાબર નોટ B. હાલો આ બેનો આઉટપુટ છેલ્લો આ મળ્યો y તો y બરાબર y1 વત્તા y2 એટલે y1 ઓર y2 એવું કહેવાય વચાય વત્તા એટલે ઓર y1 ઓર y2. હાલો બે ઇનપુટની ચાર શક્યતા દર્શાવવા માટે ચાર ભાર દર્શાવી દેવાની. તો 0 0 0 1 1 0 1 1 બે ઇનપુટ હોય એટલે ચાર શક્યતા આવે. એક હોય તો બે જ આવે 0 અથવા 1 બરાબર. હાલો વારા ફરતી બધી કોલમ આપણે પૂરી કરવાની છે પછી છેલ્લી કોલમ ઉપર ખબર પડશે. હાલો y1 માં શું લખવાનું નોટ A જે છે એના કરતાં ઊંધું એ આનો કોલમ આ છે એના કરતાં ઊંધું અહીં લખવાનું. 0 હોય ત્યારે 1 કરવાનું, 0 હોય ત્યારે 1 કરવાનું, 1 હોય તો 0, 1 હોય તો 0. એ કરતાં ઊંધું 12A એટલે નોટ A બરાબર. હાલો y2 માં શું લખવાનું નોટ B કોલમમાં હોય એના કરતાં ઊંધું તો B સિગ્નલ 0 હોય ત્યારે આ 1 થઈ જાય, આ 1 હોય તો આ 0 થઈ જાય, આ 0 હોય તો આ 1 થઈ જાય, આ 1 હોય તો આ 0 થઈ જાય. હાલો હવે છેલ્લી કોલમ છે y માં શું લખવાનું છે y1 વત્તા y2 એટલે y1 અને y2 આ બે કોલમમાંથી બેનો સરવાળો થાય અહીં લખવાનું થાય. હા તો એ બેનો સરવાળો જોવાનો તો આ બે કોલમ જ જોવાની હવે આગળ નથી જોવાનું. તો બેનો સરવાળો 1 વત્તા 1 તો 1 યોગગણ, 1 વત્તા 0 તો 1, 0 વત્તા 1 તો 1 અને 0 વત્તા 0 તો 0. એનું કાર્ય છે સરવાળા જેવું યોગગણ જેવું છે એ જ આપણે ખાસ યાદ રાખવાનું. એટલે સરવાળો લખો જો મેં 1 વત્તા 1 એટલે આમાં એક સભ્ય છે આમાં એક સભ્ય યોગગણમાં એક સભ્ય થાય છે, આમાં એક સભ્ય છે આમાં સભ્ય નથી તો યોગગણમાં એક સભ્ય થાય, આમાં ખાલી ગણ છે સભ્ય નથી આમાં એક સભ્ય છે તો યોગગણમાં એક સભ્ય થાય, બે ખાલી ગણ છે તો યોગગણ ખાલી ગણ થાય. હાલો હવે આ કયા ગેટ તરીકે કાર્ય કરે છે એ જોવા માટે તમારું ઇનપુટ આ છે A અને B અને છેલ્લો આઉટપુટ આ છે. હવે ઇનપુટ અને આઉટપુટનો સમન્વય જોવાનો બરાબર. હવે પહેલાં ઓપ્શન જ જોઈ લ્યો. હાલો પહેલામાં ઓપ્શન છે ઓર ગેટ. હાલો ઓર ગેટમાં સરવાળો થાય ને તો આ બેનો સરવાળો 0 વત્તા 0 એટલે હે 0 નથી તો ઓર ગેટ નથી. હાલો જવા દો. હાલો બીજો ગેટ કયો છે એન્ડ ગેટ. એન્ડ ગેટમાં ગુણાકાર થાય 0 ગુણ્યા 0 એટલે 0 છે 0 નથી તો એન્ડ ગેટ નથી. હાલો આગળ નોર ગેટ. એટલે નોર ગેટની અંદર શું થાય છે ઓર અને નોટનો સમૂહ છે એટલે સરવાળો થાય છે અને ઉલટું થાય છે. આ રહ્યું જો નોર ગેટ સરવાળો થાય છે અને ઉલટું થાય છે જોઈજો. 0 વત્તા 0 એટલે 0 એનું ઉલટું 1 છે. 4 4 માં એવું થવું જોઈએ
0 વત્તા 1 એટલે 1, એનું ઉલટું 0 નથી. જો પહેલામાં થઈ જાય એ પ્રમાણે 0 વત્તા 0 એટલે 0, એનું ઉલટું 1 થાય, બરાબર. 0 વત્તા 1 એટલે 1, એનું ઉલટું તો 0 થવું જોઈએ. તો નોર ગેટ નથી, બસ છેલ્લો એક ગેટ વધ્યો, કયો નંદ ગેટ જોઈએ. પણ જોવાનું આપણે 4 4 માં નંદ ગેટ પ્રમાણે થવું તો જોઈએ ને. હાલો, નંદ ગેટમાં શું છે, ગુણાકાર કરીને ઊંધું કરવાનું. 0 ગુણ્યા 0 જોઈ લેજો, બાજુમાં એટલે જ રાખ્યા છે અત્યારે, એટલે મેં આ ગેટ ઉપરથી સીધું MCQ લીધા, કારણ કે પછી સીધું તમને ખબર પડી જાય સમીકરણ. નંદ ગેટ આ રહ્યું, શું કરવાનું જોવો જોઈએ, ગુણાકાર કરીને ઊંધું કરવાનું. ગુણાકાર કરવાનું પછી ઊંધું કરવાનું, કારણ કે પહેલાં એન્ડ ગેટ આવે પછી નોટ ગેટ આવે, એટલે એન્ડ ગેટનો ગુણાકાર ને પછી નોટ ગેટનું ઊંધું, એન્ડ ગેટનો ગુણાકાર ને નોટ ગેટનું ઊંધું. હાલો, 0 ગુણ્યા 0 એટલે 0, એનું ઊંધું 1 છે. 0 ગુણ્યા 1 એટલે 0, એનું ઊંધું તો 1 છે. 1 ગુણ્યા 0 એટલે 0, એનું ઊંધું 1 છે. 1 ગુણ્યા 1 એટલે 1, એનું ઊંધું તો 0. 4 4 શક્યતામાં એનું પાલન થાય. એટલે આ ગેટ છે એ નંદ ગેટ તરીકે કાર્ય કરે. આપેલ પરિપથ નંદ ગેટ તરીકે કાર્ય કરશે. છે બે નોટ ગેટ અને ઓર ગેટનો સમૂહ, પણ એ કાર્ય કઈ રીતના કરશે, એક નંદ ગેટ તમે લઈ લ્યો એવી રીતના જે કાર્ય કરે, બરાબર. એટલે એમાં જવાબ આવશે ડી. બીજાની અંદર, બીજામાં તમને સિગ્નલ આપ્યા છે, સિગ્નલ ઉપરથી તમારે નક્કી કરવું. કોઈ પણ લોજિક ગેટ માટે ઇનપુટ એ અને ઇનપુટ બી અને આઉટપુટ વાય ના સિગ્નલો આકૃતિમાં દર્શાવ્યા છે. ઇનપુટ એ અને બી એટલે બે ઇનપુટના અને આઉટપુટના સિગ્નલ આપ્યા છે, બરાબર. તો આ લોજિક ગેટ કયો હશે એના ઉપર સિગ્નલ ઉપરથી હવે નક્કી કરવાનું હોય. તો તમને સિગ્નલ આવા આપ્યા છે, ઇનપુટ એ. હવે ઇનપુટ એ ની અંદર ઇનપુટ બી, આઉટપુટ વાય. એટલે આવું સિગ્નલ આપ્યું, ડિજિટલ સિગ્નલ આપ્યા. ડિજિટલ સિગ્નલ ઉપરથી પહેલાં તો આપણે ટ્રુથ ટેબલ બનાવવું પડશે, પછી નક્કી થાય છે. સિગ્નલ ઉપરથી ટ્રુથ ટેબલ બનાવવા માટે જો આ સિગ્નલ છે એની અંદર આ ઓછું મૂલ્ય, આ વધારે મૂલ્ય, વધારે મૂલ્યને આપણે 1 કહેતા હતા, ઓછા મૂલ્ય 0 કહેતા હતા. તો આ 1 0, આ 1, આ 0, તો આ શું હોય, આ 0 હોય. હવે આ સિગ્નલ છે એ 0 1, તો આટલા સમય માટે 0 હોય, આટલા સમય માટે 1 થાય. તો આમાં આમ બે ભાગ કરી નાખવાના. જો આટલા સમય છે, આ સિગ્નલ અહીંયા લગી 0 જ છે, પણ અહીંયા લગી 0 છે, પણ આટલા સમયમાં તો આટલા સમયમાં 0 છે અને આટલા સમયમાં 0 છે. વળી આ સમયમાં તો આ સમયમાં 0 છે, તો આ સમયમાં એ બે ભાગ કરવા પડશે. આટલા સમયમાં, એમાં આટલા સમયમાં 1 થાય, વળી આટલા સમયમાં 1 રહે, અને વળી પાછા આટલા સમયમાં તો આટલા સમયમાં 0 છે, આટલા સમયમાં આ 0 છે, આ 0 છે. આઉટપુટમાં આ ઓછું મૂલ્ય 0, આ વધારે મૂલ્ય એટલે 1, આ ઓછું મૂલ્ય એટલે આ 0. એટલે આમ ભાગ કરી નાખવાના પહેલાં તો, જો આમ ભાગ કરી નાખાય સમય આધારિત, એટલે લપને. આટલા આટલા સમયના ભાગ કર્યા. હવે એટલા સમયની અંદર તો આ આટલા સમયમાં 0 છે, આટલા સમયમાં આ 0 છે, આટલા સમયમાં 1 છે, આટલા સમયમાં 1 છે, છેલ્લા 0. રેડી. આટલા સમયમાં 0, આ 1, વળી આટલામાં 0, 1 ને 0. વળી આમાં તો આમાં આટલા સમયમાં 0 થઈ છે, વળી આટલા સમયમાં 0, આ સમયગાળામાં 0, અને આ સમયગાળામાં 1, અને આ સમયગાળામાં 0. હવે આનું ટ્રુથ ટેબલ બનાવવું. જો બે ઇનપુટ હોય એટલે 4
હરોળવાળું 4 જુદી જુદી હરોળવાળું છે એ ટ્રુથ ટેબલ બનશે. હવે ટ્રુથ ટેબલ બનાવવું પછી જ નક્કી થાય છે. ટ્રુથ ટેબલ 2 ઇનપુટ, ચાલો તો 2 ઇનપુટના A અને B, આ 2 ઇનપુટ. પછી આઉટપુટ y1 જ છે તો આઉટપુટ y1, હા y. હવે આઉટપુટ કેવું મળે એના ઉપર ખબર પડશે આપણને. સરવાળા જેવું મળે છે, ગુણાકાર જેવું, કે પછી નોટ જેવું. હાલો ઇનપુટ કેવું છે તો જો 0 0 0 જોઈજો આવી રીતે ગણાય. આ સમયગાળામાં આ 0 છે, આ 0 છે અને આઉટપુટે 0 મળે એટલે આમ થાય 0 0 0 એટલે આ 0 0 0. પછી બીજા સમયગાળામાં આ બીજા સમયગાળો આવ્યો કે આ 5 મિનિટનો સમયગાળો છે એમાં ત્રણેય 0. બીજી 5 મિનિટનો સમયગાળો છે તેમાં આ 0 છે, આ 1 થાય, આ 0 રહે. તો આમ લખવું પડશે 0 1 0 0 1 0. હાલો વળી પાછો 5 મિનિટનો બીજો સમયગાળો કે આ 5, આ 6 થી 10, આ 10 થી 15. તો આ 10 થી 15માં 1 છે, આ 0 છે, આ 0 છે એટલે 1 0 0 1 0 0. હાલો વળી પછી 16 થી 20માં આ 1 છે, આ 1 છે, આ 1 છે તો 1 1 1 1 1 1. 4 શક્યતા જ આવે. જો હવે એના પછીનો સમય છે ને લખવો જ ન પડે તમારે, એ આવી જ જાય. એના પછી શું થાય તો એના પછીનું પાછું પુનરાવર્તન થાય 0 0 0 આ થઈ જાય 0 0 0. કારણ કે 2 ઇનપુટની 4 શક્યતા છે. જો 4 શક્યતા થઈ ગઈ 0 0 હે 2 0 હોય, આ 0 આ 1 આ 1 આ 0 અને 2 1. ઓલી 4 લખતા તો એ છે. જો આડી અવરી ખાલી થઈ 0 0 0 1 1 0 1 1 એ છે, એ જ છે લખતા હતા એ જ. 2 ઇનપુટની 4 શક્યતા એને અનુરૂપ આઉટપુટ આવો મળ્યો છે. હાલો એ આઉટપુટ કેવો છે એ આપણે નક્કી કરીએ. હવે ઓપ્શન પ્રમાણે જોવો. હાલો પેલો છે નંદ ગેટ. તો નંદ ગેટમાં ગુણાકાર કરીને ઊંધું કરવાનું. હાલો આ બેનો ગુણાકાર 0 × 0 એટલે 0, એનું ઊંધું કરવું એટલે 1 નથી થતું, નંદ ગેટ નથી. હાલો એના પછીનો બીજો ઓપ્શન છે નોર ગેટ. નોર ગેટમાં સરવાળો કરીને ઊંધું કરવાનું. 0 + 0 એટલે 0, એનું ઊંધું 1 નથી. નોર ગેટ એ નથી. ત્રીજો સરવાળો 0 + 0 એટલે 0, એનું ઊંધું અહીંયા તમારે લખવાનું થાય, એનું ઊંધું એટલે 1 થાય, 1 નથી. નંદ ગેટ હોય, નોર ગેટ હોય તો અહીંયા 1 આવવો જોઈએ, નથી. નોર ગેટ એ નથી. હવે એના પછી છે એન્ડ ગેટ. એન્ડ ગેટમાં ખાલી ગુણાકાર 0 × 0 એટલે 0 આ છે, 0 × 1 એટલે 0, 1 × 0 એટલે 0 તો છે, 1 × 1 એટલે 1 તો છે. એન્ડ ગેટની 4 શક્યતાનું પાલન થાય એટલે આ ગુણાકાર છે. તો ગુણાકાર હોય એટલે એન્ડ ગેટ જ હોય. અને હજી છેલ્લો ઓપ્શન એ જોઈ લ્યો. છેલ્લો ઓપ્શન શું છે તો ભાઈ છેલ્લો, સોરી આમાં તો ઓપ્શન જુદા છે. ઓર એન્ડ નંદ નોર. એટલે આમાં નંદ ગેટ નથી, નોર ગેટ નથી, એન્ડ ગેટ છે. ઓર ગેટ બાકી રહી ગયો તો ઓર ગેટ જોઈ લેજો. ઓર ગેટમાં સરવાળો થવો જોઈએ. 0 + 0 એટલે 0 છે, 0 + 1 એટલે 1 નથી, એટલે ઓર ગેટ નથી. આ એન્ડ ગેટ જ છે. આપેલા જે ઇનપુટ, આવા ઇનપુટને અનુરૂપ આવો આઉટપુટ મળતો હોય ને તો આ ઇનપુટ કોને આપ્યા હોય, તમે એન્ડ ગેટને આપ્યા હોય તો આવા ઇનપુટને અનુરૂપ આવો આઉટપુટ મળે. બરાબર, એટલે એન્ડ ગેટ છે. ગેટ નક્કી કરવા માટે ટ્રુથ ટેબલ ફરજિયાત છે. ટ્રુથ ટેબલમાં છેલ્લું હોય એ આઉટપુટ અને પહેલા હોય ઇનપુટ. પહેલા ઇનપુટ અને છેલ્લા આઉટપુટ જ જોવાના. પહેલા ઇનપુટ અને છેલ્લું આઉટપુટ જોવાનું, એના ઉપરથી ગેટ નક્કી થાય. વચ્ચે જે 2 કોલમ આવે કે 1 કોલમ આવે એ જોવા જ નથી. એ તો વચ્ચે પરિપથ જેટલા હશે એટલી કોલમ વચ્ચે આવતી જાય છે. બરાબર, પહેલા આપ્યા છે એ અને છેલ્લે મળે છે એ જ તમારે હરખાવાના ગેટ નક્કી કરવા માટે. ચાલો તો આ ગેટ થઈ છે એન્ડ ગેટ. એટલે કે ઓપ્શન આવશે, જવાબ આવશે બી. ચાલો એના પછી 21મો વિકલ્પ. નીચે દર્શાવેલ ટ્રુથ ટેબલ કયા લોજિક ગેટની લાક્ષણિકતા? હવે ટ્રુથ ટેબલ જ આપી દીધું છે તો કંઈ નક્કી સીધું જ નક્કી થઈ જાય છે. હવે જો ચાલો ટ્રુથ ટેબલ દોરી અને એના ઉપરથી નક્કી કરી. 21મો વિકલ્પ ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલમાં 3 જ કોલમ હોય, એ પછી બી અને પછી વાય. હાલો આમાં શક્યતા કેટલી આપી તો 4. એ બી હોય એ બી 2 ઇનપુટ હોય 4 શક્યતા થાય. 4 શક્યતા આપી 4 હરોળ દર્શાવી દો. 4 હા
હાલો 4 શક્યતા તમને આપી હી લખવાની. પહેલાં 1 1 છે, ત્યારે આ 0, પછી 1 0, ત્યારે આ 0, પછી 0 1 0, 0 1 0 અને 0 0 1, 0 0 1. ચાલો હવે નક્કી કરીએ આપણે. જે ગેટ આપ્યો હોય ને એ પ્રમાણે લેતું જવું. નંદ ગેટ છે ને પહેલાં આપ્યો ઓપ્શનમાં, તો નંદ ગેટમાં ગુણાકાર કરીને ઊંધું, તો 1 ગુણ્યા 1 એટલે 1, એનું ઊંધું 0. હા હે 1 ગુણ્યા 0 એટલે 0, એનું ઊંધું 1 નથી, એટલે નંદ ગેટ નથી. અહીંયાથી પાલન થયું નહીં. 1 ગુણ્યા 0 એટલે 0 થાય, એનું ઊંધું કરો તો પાછું 1 આવવું જોઈએ, તો નંદ ગેટ હોય. નથી આવો. નોર ગેટ સરવાળો કરીને ઊંધું કરો, 1 વત્તા 1 એટલે 1, એનું ઊંધું 0. હા 1 વત્તા 0 એટલે 1, એનું ઊંધું 0 છે. 0 વત્તા 1 એટલે 1, એનું ઊંધું તો 0 છે. 0 વત્તા 0 એટલે 0, એનું ઊંધું તો 1. 4 શક્યતામાં પાલન થાય નોર ગેટમાં. તો આ ગેટ નોર ગેટ જ છે. અને હજી બાકીના બે છે ને એ જોઈ લઈએ. હાલો બાકીના બે તમને આપ્યા એન્ડ ગેટ. એન્ડ ગેટમાં ગુણાકાર થાય, 1 ગુણ્યા 1 એટલે 1 આવો જોઈએ, નથી એન્ડ ગેટ. પછી બીજો ઓર ગેટ છે, ઓર ગેટમાં સરવાળો થાય, 1 વત્તા 1 એટલે 1, નથી ઓર ગેટ, એન્ડ ગેટ નથી, નોર ગેટ જ છે. અને જો આ બે ઇનપુટ છે, 4 શક્યતા આપણે લખતા હતા એ જ છે, જોઈ લ્યો. જો 0 0 ઊંધી લખી, 0 0 0 1 1 0 1 1. બે ઇનપુટની 4 શક્યતા જોઈ, ગમે એ આડી અવડી લખી શકાય. પણ એનું કામ છે એ જે હોય તમને જોવા મળે કે ગુણાકાર જેવું હોય તો ગુણાકાર પ્રમાણે આવે, સરવાળા જેવું હોય તો સરવાળા જેવું પ્રમાણે આવે, અને ખાલી ઉલટું હોય બાર જેવું હોય તો બાર પ્રમાણે. 3 જ ઓપરેટર છે, સરવાળો, ગુણાકાર અથવા તો બાર. કારણ કે 3 જ મૂળભૂત ગેટ છે, નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ. ઓલા નંદ ગેટ ને નોર ગેટ તો એ હોય છે, એમાંથી સરવાળો ઓલા બનાવ્યા આપણે સંયોજનથી, એટલે એમાં ઓલા બબે આવે, સરવાળો આવે, ઊંધું થાય, ગુણાકાર ઊંધું થાય. એટલે આ વિકલ્પ તમને ત્યારે જ આવડે. મેં ઓલો સમીકરણો લખ્યા હતા નહીં, બુલિયન સમીકરણ વગર આ કઈ વિકલ્પ આવડે જ નહીં. કારણ કે બુલિયન સમીકરણ વગર નક્કી જ ન થાય, ગુણાકાર થાય, સરવાળો થાય, શું થાય. એટલે ફરજિયાત જે ગેટ આપ્યા એમાં શું થાય એ તમને ખબર હોય જોઈએ. ગુણાકાર, સરવાળો, ગુણાકાર થઈને ઊંધું થાય, સરવાળો થઈને ઊંધું થાય, અને નોટ ગેટ પણ સીધું ઊંધું થાય. એટલે એમાં કંઈ યાદ, એટલે 4 ગેટમાં ક્રિયા યાદ રાખવાની. નોટ ગેટની ક્રિયા તો સીધી છે, ઊંધું કરી નાખો કહીતી છે. હાલો હવે એના પછી તો છે નહીં આમાં વિકલ્પ ગેટના. તો હવે આપણે ઉદાહરણો જોઈ ગેટના જ. જો ઉદાહરણો ગેટના, ઉદાહરણમાં ઉદાહરણ નંબર 10 9 8. આ ઉદાહરણ નંબર 8 થી જુઓ. આકૃતિ 14.30માં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એ અને બી માટે મળતા ઓર ગેટના આઉટપુટ વાયની સત્યતા ચકાસો. આકૃતિ 14.30 એટલે નીચે જો હમણાં મેં સિગ્નલની આકૃતિ દઈ હતી એવી આકૃતિ આપી. જો આવી તમને આકૃતિ આપી છે. ઇનપુટ એ
છેલ્લા આપણે વિકલ્પની અંદર જે તરંગો આપ્યા તો એ જ તરંગો તમને તરંગો આપ્યા છે ને એના ઉપરથી તમને એનો આઉટપુટ મેળવવાનો કીધો છે કે આકૃતિ 14.30માં દર્શાવ્યા મુજબ એટલે આ આકૃતિની અંદર જે ઇનપુટ અને આઉટપુટ આપ્યા છે કે આટલા આટલા સમયમાં ઇનપુટ આ છે સમયના અલગ અલગ ભાગ કર્યા જો T1 T2 આ સમજી લો 5 થાય આ 10 થાય અહીંયા પાછા 5 નો વધતા હોય વધારે સમયગાળો એટલે 10 ના વળી આ 20 થાય 20 માં વળી 25 થાય આ 30 થાય 30 માંથી વળી પછી આ 40 થાય તો એ સમયગાળાની અંદર ઇનપુટ કેટલો છે તો જો એ ઇનપુટ છે પહેલા આ 0 હોય ઓછું હોય 0 હોય આ 0 આ 1 વળી આ સમયગાળામાં 1 વળી આ સમયગાળામાં એ 0 આ સમયગાળામાં 0 વળી આ 1 અને અહીંયા 0 બી ની અંદર તો બી ની અંદર આ સમયગાળા આટલા સમયગાળામાં T1 થી ઓછા સમયગાળા લગી તો 0 છે T1 T2 ની વચ્ચે 0 છે પછી T2 અને T3 ની વચ્ચે 1 છે 3 અને 4 ની વચ્ચે 1 છે વધારે હોય 1 4 અને 5 ની વચ્ચે ઓછું થઈ ગયું 0 5 અને 6 ની વચ્ચે ઓછું 0 અને 6 પછી તો 1 આઉટપુટ ની અંદર તો T1 થી ઓછા સમયગાળામાં 0 છે પછી T1 T2 ની વચ્ચે 1 થઈ ગયા T2 T3 ની વચ્ચે 1 છે 3 અને 4 ની વચ્ચે તો 1 છે 4 અને 5 ની વચ્ચે 0 થઈ ગયા 5 અને 6 ની વચ્ચે 1 છે અને 6 પછી તો 0 છે એટલે 6 પછી 1 છે તો કેવા ઇનપુટને અનુરૂપ આઉટપુટ મેં આમાં લખી નાખ્યા હવે તમારે ગણતરી દર્શાવવાની છે નહીં બરાબર તમને કીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એટલે આ એ અને બી કે કયા કયા સમયગાળામાં એ કેટલો હતો અને બી કેટલો હતો માટે મળતા ઓર ગેટના આઉટપુટ વાયની સત્યતા ચકાસો એટલે વાય આપ્યો છે તમને સત્યતા એટલે તમને આપ્યો વાય છે એ ઓર ગેટનો વાય સાચો છે ખોટો છે ચકાસણી કરવાની કીધી કે આ આઉટપુટ છે એ ઓર ગેટ હોય તો ઓર ગેટમાં તમે આવો ઇનપુટ આપ્યો તો આવો આઉટપુટ આવે કે ન આવે એ આપણે ગણતરી કરશું એટલે આપણને ખબર પડશે સરવાળા જેવું થાય તો એ પ્રમાણે આવે જો સરવાળા જેવું ન આવતું હોય તો એ પ્રમાણે આવ્યો કહેવાય નહીં બરાબર હવે એની ગણતરી કરીએ આપણે તો સમય આધારિત ગણતરી થાય છે પહેલાં તો સમય કયો તો પહેલો આ એટલે શું T1 એટલે સમજી લો મેં 5 કીધા હતા તો 5 થી ઓછા સેકન્ડનો સમયગાળો આ 5 થી ઓછા સેકન્ડમાં એ 0 છે બી 0 છે અને I 0 છે એટલે મારે આમ લખવું પડશે T<T1 માટે સમયગાળો T છે T1 કરતાં ઓછો હોય ત્યારે હાલો એ કેટલો છે એ ઇનપુટ છે 0 ઇનપુટ એ 0 છે પછી બી ઇનપુટ કેટલો છે બી ઇનપુટ 0 છે હવે આપણે ઓર ગેટનો આઉટપુટ જોઈએ તો ઓર ગેટનો આઉટપુટ જોતો હોય તો આપણે આઉટપુટ આમાં હે આપણે નથી લખવાનું આપણે જે મળતો હોય આપણે ગણતરી કરવાની પછી એની સરખામણી કરવાની હાલો ઓર ગેટમાં સરવાળો થાય તો સરવાળો કરીએ આપણે લખી નાખે થોડું અહીં આકૃતિમાં દર્શાવેલ તરંગો માટે ઓર ગેટનો આઉટપુટ y નીચે મુજબ મળશે હાલો પહેલા કયો સમયગાળો છે તો T<T1 આ સમયગાળા માટે એ કેટલા તો એ છે 0 પછી બી એ સમયગાળામાં બી 0 એટલે આઉટપુટ વાય છે આવો થવો જોઈએ એ વત્તા બી ઓર ગેટમાં આઉટપુટ શું થાય એ વત્તા બી એટલે સરવાળો થવો જોઈએ સરવાળો કરી 0 વત્તા 0 એટલે શું થાય 0 વત્તા 0 એટલે 0 એ પછી ચકાસણી કરશું આ બધું જોવાનું નથી આપણે કારણ પછી સમયગાળો T1 T2 ની વચ્ચે તો T1 થી T2 માટે અને આ સમયગાળામાં એ શું લખશું એ સમયગાળામાં A1 છે જો વધારે છે એટલે 1 એ લખીને નાખવાનું A અને B માં પછી B માં શું છે B માં તો 0 છે તો y બરાબર A વત્તા B કરવાના દર વખતે આ સમીકરણ લખવા નથી 1 2 માં લખું 1 વત્તા 0 એટલે 1 હાલો હવે T2 અને T3 વચ્ચે હાલો T2 અને T3 વચ્ચે A1 છે B1 છે અને y શું આવશે તો 1 વત્તા 1 એટલે 1 હવે નહીં લખું
બેનો સરવાળો 1 વત્તા 1 એટલે હાલો 3 અને 4 ની વચ્ચે તો એ 3 અને 4 ની વચ્ચે T3 T4 ની વચ્ચે આ સમયગાળામાં A0 B1 y શું આવે સરવાળો 0 વત્તા 1 એટલે 1 થાય 4 અને 5 ની વચ્ચે હવે એ 4 અને 5 ની વચ્ચે એટલે આ સમયગાળો આટલો એમાં A0 B0 y શું લખવું પડે 0 વત્તા 0 એટલે 0 લખવાનું થાય હાલો 5 થી 6 ની વચ્ચે એ 5 થી 6 એટલે આ સમયગાળો થાય છે આ સમયગાળામાં A1 B0 y શું લખવાનું 1 વત્તા 0 એટલે 1 હાલો અને હવે સમય 6 થી વધારે કહેવાય એટલે T ગ્રેટર ધેન T6 સમય T6 કરતાં વધારે હોય ત્યારે તો એમાં એ હું લખશું તો એ પહેલાં જોઈ લઈએ હાલો A0 છે B1 y 0 વત્તા 1 એટલે 1 હાલો આપેલ ઇનપુટ માટે જુદા જુદા સમયગાળામાં આઉટપુટ ઓર ગેટનું આવું મળે હવે જોઈ લેવાનું નીચે એવું છે હાલો પહેલા સમયગાળો T1 કરતાં ઓછા માટે આઉટપુટ 0 છે આ રહ્યું 0 જ છે જો પછી T1 અને T2 ની વચ્ચે આઉટપુટ 1 છે તો આમાં 1 થાય છે આ રહ્યું 1 જ છે બીજા અને ત્રીજાની વચ્ચે 1 છે આ 1 જ છે ત્રીજા અને ચોથાની વચ્ચે 1 છે ત્રીજા ચોથાની વચ્ચે 1 તો આ ત્રીજું ચોથું એની વચ્ચે 1 બરાબર ચોથા પાંચમાની વચ્ચે ચોથા પાંચમામાં 0 છે ચોથા પાંચમામાં એમાંય 0 છે આમાંય 0 બરાબર પાંચમા છઠ્ઠાની વચ્ચે તો 1 પાંચમા છઠ્ઠાની વચ્ચે એમાં 1 બરાબર છઠ્ઠાથી વધારે માટે 1 છઠ્ઠાથી વધારે માટે 1 તો આ આઉટપુટ તરંગ જે આપ્યું એ ઓર ગેટનું જ આઉટપુટ છે બીજા ગેટનું છે નહીં એટલે સાચો છે આ આઉટપુટ છે એ ઓર ગેટનું જ છે એટલે આપેલ તરંગ છે એ સત્યતા ચકાસે છે આ આઉટપુટ ઓર ગેટનું સાચું છે કે નહીં એવું કહેવાનું હતું તો આ આઉટપુટ ઓર ગેટનું જ છે અહીં આપેલ આઉટપુટ તરંગની આકૃતિ ઓર ગેટની જ છે ઓર ગેટના જ આઉટપુટની છે જો આમાં એકાદામાં ક્યાંક ન મેળ આવતો તો આપણે એવું કહેવું પડતું ઓર ગેટના આઉટપુટ નથી બીજા એકાદા ગેટની છે એવું કેવું પડે આપણે હવે એના પછી ઉદાહરણ નંબર 9 હાલો એના પછી હવે પછી લઈશું વાર લાગશે ચાલો ગેટની અંદર આવા હેલા દાખલા હે હાવ પણ તમારે આમ પહેલાં 1-2 દાખલા તમે જોવો ને તો અંદાજ લગાવવાના 0 ક્યાં ગણવાનો 1 ક્યાં ગણવાના આ ડિજિટલ સિગ્નલ છે ડિજિટલ સિગ્નલમાં ઓછામાં ઓછું મૂલ્ય હોય 0 હોય ઓછામાં ઓછા બધા નીચે હોય અહીંયા 0 જ આવે વધારે હોય 1 આવે બે જ કિંમત આવે મહત્તમ અને ન્યૂનતમ હવે કયા સમયગાળામાં 1 ગણવાનું 0 ગણવાનું નહીં તો તમને આકૃતિમાં આપ્યું જોઈએ કે આ સમયગાળા આટલા લગીનો છે આટલામાં સમયગાળો બીજો આવે આટલામાં બીજો આવે આટલા સમયગાળામાં 1 લેવાનું આમાં 1 લેવાનું આમાં 0 લેવાનું એના ઉપરથી તમારે પછી સિગ્નલનો સરવાળો કરવો હોય તો તમને મૂલ્ય તો ખબર હોવી જોઈએ ને 0 છે 1 છે પછી સરવાળો ગુણાકાર થાય બરાબર સરવાળો ગુણાકાર બે જ પ્રક્રિયા છે એક તો ઇન્વર્ટિંગ છે એ પ્રક્રિયા તો કંઈ યાદ રાખવાની જરૂર નથી બરાબર છે કોઈને કંઈ પ્રશ્ન ગેટમાં